ચલો આજ તમને લઈ જાઓ એક આધ્યાત્મિક પર્વતની સફરે। પર્વત છે ગિરનાર। ગિરનાર માત્ર એક પર્વત નથી, આ આધ્યાત્મિક શક્તિ, ઇતિહાસ અને પ્રકૃતિનું અનોખું સંગમ છે। આકાશમાં ઉડતા ઉડતા ભક્તિનો અનુભવ કર્યો છે તમે? રોપવેથી ગિરનાર જશો તો આ અનુભવ તમને બદલાવી દેશે। આકાશમાં ઊંચે ઉડતો એક માર્ગ અને તેની વચ્ચે એક પવિત્ર યાત્રા, આ છે ગિરનાર, જ્યાં દરેક પગલે ભક્તિનો અનુભવ થાય છે। આજે આપણે ચડી રહ્યા છીએ ગિરનાર પર, પણ આ વખતે પગથી નહીં પરંતુ રોપ વે દ્વારા। જ્યારે તમે આ રોપવેમાં બેસો છો ને અને ધીમે ધીમે પર્વત પર ઉઠો છો ને, ત્યારે નીચે દેખાતા જંગલો અને આસપાસના પર્વતો એક અદ્ભુત નજારો ઊભો કરે છે। જેમ જેમ ઊંચાઈ વધે છે એમ એમ દિલમાં એક અલગ જ શાંતિ ઉતરે છે। એવું લાગે છે કે આ બધા દુનિયાના બધા તણાવ નીચે જ રહી ગયા છે। રોપવેની હવાઈ ઉડાનની સફર પછી આપણે પહોંચી જઈએ છીએ ગિરનારની સૌથી પવિત્ર જગ્યામાંથી એક, અંબાજી ટૂંક। માતા અંબાજીનું ખૂબ સરસ નયનરમ્ય સ્થળ અંબાજી ટૂંક। આ સ્થળ પર આવીને મન આપોઆપ માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે। અહીં રોપવેથી ઉતરીને થોડાક પગથિયા ચડવાના છે, પછી ખૂબ જ સરસ સમતળ જગ્યા આવે છે અને આખો ગિરનારનો સુંદર અદ્ભુત નજારો જોવાનો। સમુદ્ર તટથી 3500 ફૂટની ઊંચાઈ અને 10,000 વર્ષ જૂનો ગિરનાર પર્વત, આદિ અનાદિ દેવો અને નવનાથનું આ ભક્તિ કેન્દ્ર, 33 કરોડ દેવી દેવતાનો વાસ, જૈન મુનિ 22મા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનની આ જગ્યા અદ્ભુત, આની અંદર આધ્યાત્મિક કેન્દ્ર સમાયેલું છે અને આપણે એને ત્યાં જઈને ખૂબ સારી રીતે માણી શકીએ છીએ। માતાજીના દર્શન કરતી વખતે અંબાજી માતાનું આ મંદિર છે, 3300 ફૂટની ઊંચાઈએ આવેલું છે। યોગીઓએ ખૂબ તપશ્ચર્યા કરી છે। અંબાજી માતાના દર્શન કરતી વખતે એવું લાગે છે કે તેમની કૃપા આપણા જીવનમાં પ્રકાશ ભરી રહી છે। અહીંની શાંતિ, અહીંની ઉર્જા શબ્દોમાં સમજાવી શકાય તેવી નથી। ગિરનાર ચડવા માટે આશરે 10,000થી વધુ પગથિયા છે। યાત્રા ખૂબ કઠિન છે, પણ ભક્તો શ્રદ્ધાથી ચડે છે। આના મોટા 3 શિખરો છે, અંબાજી માતાજી મંદિર, દત્તાત્રેય ભગવાનના પગલાં અને ગોરખનાથ મંદિર। જૈન માટેનું મેં કીધું કે નેમિનાથ ભગવાનનું મંદિર છે, 22મા તીર્થંકરજી હતા। જૈન માટે ગિરનાર પવિત્ર યાત્રાધામ ગણાય છે। અંદાજે આની ઊંચાઈ મેં તમને કીધી એ રીતે 3500 ફૂટની છે। અહીં ફોટોગ્રાફીનો પ્રતિબંધ છે મંદિરની અંદર, પણ છતાં પણ આપનો કેમેરો ક્લિક થઈ ગયેલો એટલે આપણને દર્શન થઈ ગયા છે। જય અંબાજી માતા। ત્યારબાદ આપણે કોઈ એનું અંદરનું રેકોર્ડિંગ કરેલું નથી, કારણ કે અહીંયા સંપૂર્ણ પ્રતિબંધ હતો। ત્યારબાદ આપણે બહારના દર્શન કરીએ છીએ। બહારથી આ જે દેખાય છે એ જૈન તીર્થંકર 22મા તીર્થંકર ભગવાન શ્રી નેમિનાથનું મંદિર દેખાય છે। અંબાજી ટૂંક ઉપરથી ખૂબ જ આનું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યા છે। ઝૂમ કરીને જોતા અદ્ભુત દેરાસરો દેખાય છે। પાવન જીન શાસનનું આ કથા કહેતું બોલતું ચિત્ર, ખૂબ જ ઊંચાઈ ઉપર આવતો સરસ પવન। અને આ છે અંબાજી માતાની યજ્ઞશાળા। અહીંયા અંબાજી માતાના હોમ હવન થાય ત્યારે અહીંયા યજ્ઞ કરવામાં આવે છે અને અહીંયા તેના પૂજા વિધિને એવું બધું થતું હોય છે। તમને કહી દઉં કે ગિરનારમાં કુલ મુખ્ય 5 ટૂંક છે, એટલે 5 ચોટીઓ છે, એમાંથી એક ટૂંક એ અંબાજી ટૂંક સૌથી પ્રસિદ્ધ છે। ત્યારબાદ આનાથી થોડી ઊંચી છે ગોરખનાથ ટૂંક, એ સૌથી ઊંચી ટૂંક કહેવાય છે, અને દત્તાત્રેય ટૂંક, કાલિકા ટૂંક અને ઓઘડ ટૂંક। દર વર્ષે કાર્તિક પૂર્ણિમા દરમિયાન ગિરનારનો પ્રસિદ્ધ મેળો ભરાય છે। લાખો ભક્તો અહીંયા આવે છે અને ભગવાનના દર્શન કરે છે। લોકો અહીંયા 10,000 પગથિયા ચડીને પણ આવે છે અને પોતાની ભક્તિનો અહેસાસ કરાવે છે। પણ આપણે જે ઉડન ખટોલાથી એટલે રોપવેથી આવ્યા એ પણ ખૂબ જ સુંદર દ્રશ્ય અને એક અલભ્ય લાવો છે। જો તમે જીવનમાં શાંતિ અને શક્તિ શોધી રહ્યા છો તો એકવાર ગિરનાર જરૂર આવજો, કારણ કે આ માત્ર યાત્રા પ્રવાસ નથી, આ એક અનુભવ છે। મારી આ યાત્રાનો વિડીયો ગિરનાર આખા જૂનાગઢમાં શું શું જોવાલાયક છે અને જૂનાગઢ કઈ રીતે પહોંચવું અને ત્યાં શું શું જોવું એના માટેનો એક વિડીયો સરસ બનાવેલો છે પારસ યાત્રા બ્લોગ ઉપર, ગિરનાર જૂનાગઢ સંપૂર્ણ ગાઈડ, એ તમે જરૂર જોજો। અને આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી હું આ રીતે જે યાત્રાધામ પ્રવાસના વિડીયો બનાવું તે આપને મળી રહે।
જય અંબે, જય અંબિકા માતા, જય ગિરનારી, સર્વનું કલ્યાણ થાવ. આ જો આ ગિરનારનો ઉપરથી તમે રોપવેથી નીચે આવશો તો ખૂબ સરસ નજારો દેખાય છે. ગિરનાર મેં કહ્યું એમ 10,000 વર્ષ જૂનો પર્વત છે અને આના ઉપર 108 શાસકોએ અહીંયા શાસન કરેલું છે. પોતપોતાની રીતે બધાએ ડેવલપમેન્ટ કરાવેલા છે. સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યથી લઈને પણ અહીંયા આ લોકો આટલી સદીઓથી અહીંયા વસવાટ કરેલો છે. સમ્રાટ અશોકનો શિલાલેખ પણ છે. તે એના શુબાએ અહીંયા આખું તળાવ અને એ બધું ડેવલપમેન્ટ કરાવેલું હતું. એનું યશગાથા પણ એમાં લખાયેલી છે. એટલે ગિરનાર જરૂર આવો, ચોક્કસ આવો અને ભગવાનના આધ્યાત્મિક દર્શન અને અનુભવનો લાભ મેળવો. રોપવેથી જો કોઈને ચાલી ના શકાય તો રોપવેની અદ્યતન અદ્ભુત સગવડ છે. માત્ર 750 રૂપિયા કે નોમિનલ ફીથી અહીંયા ઉપર જવાનું છે. પણ ઉપર ચડતી વખતે આપણને એરોપ્લેન જેવો અહેસાસ થશે. એટલી ઊંચાઈ પર છે અને લગભગ ખાસી ઘણી બધી વાર લાગતી હોય છે. એટલે એમના ઉડન ખટોલાનો ચાર્જ વ્યાજબી છે એવું મને લાગે છે. ને આપણો અનુભવ લઈએ એ અદ્ભુત ત્યાંથી પણ અમૂલ્ય કહી શકાય એવો છે. તેથી ગિરનાર ચોક્કસ જરૂર આવજો અને પારસ યાત્રા બ્લોગનો પૂર્ણ વિડીયો જોવાનો આગ્રહ રાખશો અને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. જય અંબે, જય ગિરનારી.